मॉर्निंग माय न्यू वीडियो में आप सबका स्वागत है। गाइस आज થઈ છે આઠમ ને ગાइस આજે અત્યારના વાગ્યા છે 8 અને ગાइस આપણા બ્લોગની શરૂઆત કરી દીધી છે। આપણે ચલો પહેલા ચા પી લઈએ। ચા જોઈ શકો તમે અને આ રહી ઘઉંની રોટી ને તો ગાइस આપણે પી ગયા ચા નાલી કોણ આયો ગાइस ચા પેલું બતાવ શેમ્પુ મારે પતિ કેટલા પડશે અમુલ માં તો સદ નીકાળવાનું મેં ગુસ્સ મારી દીધું અમાર શું ખાવાનું અરે આઠવા તો ખાવાનું હોય હા એ નહીં દે અરે આઠવા નહીં માટી तो हेलो गाइस आप फाइनली खावा घर बनी है अत्यार वागे 12 तमें गाइस बता दो खावा शुरू है। तो गाइस आ रही घरनी रोटी और गाइस ये रही ये तो ऐसे डॉक्टर थे क्यों मक्खी बक्खी ना बैठे इस पे। और ये रही गाइस सब्जी देख सकते हो रिंगण और सोड़ी सब्जी बनी थी गाइस अपना खावा चलो खाई गए खाली थी रोटला खाली तो वाटको नमक अपना काटिए अपना नमक पी लीजिए। चलो गाइस आप खाइए पहला चलो हाँ स्टिक ऊपर लगाइए। तो गाइस आप शाक लई लीधुं छे अने गाइस सारा रोटला चलो गाइस खाइए। गाइस ये रहा गो तो चलो गाइस आप फाइनली खंड મળીએ આપણા બ્લોગમાં બન્યા રહેજો। ચલો તો હેલો ગાઈસ આજ તો ફાઇનલી સ્ટેન્ડનો ઉપયોગ કરી દીધો સર અને આ તો જો ગાઈસ આવી જા આ તો ખેતરમાં આ તો ફાઇનલી સ્ટેન્ડનો ઉપયોગ કર્યો ફોન ભૂલ પડે તો જો પણ ગાઈસ આજ તો આવી ગઈ છે બારિશ અને ગાઈસ તમે દેખાય તો તમને તો નહીં દેખાય हल्की सी आ रही है ये देख सकते हो गाइस बारिश आ रही है। और गाइस आज तो मैं बताऊँ आप जामफળ થયો છે અમે
જો ગાઈસ ફરી રીતના બીજો આવવાવાળો થઈ ગયો છે અને આ તો જો ગાઈસ આપણા ખેતરમાં એકદમ હુકું હુકું થઈ ગયું હતું અને ગાઈસ હવે થોડો પાણી પાવાની તૈયારી કરે જો ગાઈસ આ બનાવી નેક પાણી પાવા માટે ગાઈસ ફાઇનલી આજે વરસાદ આવી ગયો એટલે આજે તો નેક પાણી બોરનું પાણી બંધ જો આપણે લઈને આવી જાય સેલ્ફી સ્ટિક વિડીયો બનાવવા માટે કાંઈ આપણો અડધો કલાક વરસાદ પડ્યો તો આપણા બાદ જા રહી ને એ કમ્પ્લીટ થઈ જતા જોઈ શકો છો ને જો ગાઈસ એકદમ ઉકાઈ ગયું બધું જોઈ શકો છો તમે ગાઈસ કપામાં એ જ હાલત છે જુઓ તમે આપણો ઝાડવાનું તો આપણું પાણી વેળીએ જ છે એટલે એ તો હુકાનું સવાલ જ નહીં ને જો ગાઈસ આની હાઈટ તમને બતાવું ફાઇનલી કેટલી છે જો ગાઈસ આટલી હાઈટ છે નહીં ફાઇનલી જોઈ શકો છો તમે જો ગાઈસ આ રહી જોમફળી આ રહી લેબુડી તો લેબુ પૂરો થઈ ગયો જોમફળા એટલો રહી જશે તો ગાઈસ બીક તો લાગે છે પણ તો બીજું આપણે ઉતારીએ તો વરસાદ આવી ગયો છે એટલા કહું તો વિડીયો આપણે ઉતારવાનો થતો નહોતો અને બતાવી દઉં ગાઈસ 360 डिग्री गाइस घुमा के दिखा देता हूँ तुम्हें देख सकते हो गाइस गाइस देख लिया आपने 360 डिग्री तो गोल दिखा दिया सब कुछ आपको देख सकते हो गाइस तो गाइस फाइनली 2 કલાક સુધી વરસાદ આપણા વરસાદમાં ના આવે તો ગાઈસ તમને બતાવી દઉં ફરીથી પાછું ફરીથી કેવું દેખાય છે તો ગાઈસ આપણા વરસાદમાં ફોન પલાળી સ્પેશિયલ તમારા માટે આપણો ફોન વોટરપ્રૂફ નથી ફાઇનલી એટલે આપણા વિડીયો સ્પેશિયલ તમારા માટે બનાવવા માટે આપણે ફોન પલાળી છે અને ગાઈસ તમે આપણને સપોર્ટ નહીં કરતા તો આપણને ફોલો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખો ઇન્સ્ટાગ્રામની આઈડી છે આપણા મેહુલ ઠાકોર 0444 અને આપણા યુટ્યુબમાં જે આપણા તમે જોવો છો એ જ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે તમે વિડીયો તો જોવો છો ગાઈસ અમુક જોવા જો તો આપણા વિડીયો જોવા જોઈએ ને તો કાંઈ એમના 150 એટલી પબ્લિક જો એટલો જણો સપોર્ટ કરે ને તો આપણો 1K સબસ્ક્રાઈબર પર જલ્દી પહોંચી જઈએ અને આપણી જલ્દી આપણો મોનેટાઈઝ થઈ જાય એવી સપોર્ટ કરો તમને તો આપણે જલ્દી થઈ જાય તો આપણા કંઈક આપણે તમને પણ નવું બતાવીએ આપણે કે આપણે બહાર જતા થઈ જાય એટલા તો એમને તો આપણે કોઈ બહાર જઈએ એમ લાગતા નહીં ને કાઢતા તમે આવો સપોર્ટ કરી શકો અને 1 મંથ થઈ ગયું છે આપણો વિડીયો બનાવતા પણ તમે હજી લગાણ 100 સબસ્ક્રાઈબ પૂરા કર્યા નહીં એટલા तो गाइस जल्दी में जल्दी आप सब्सक्राइब कर दीजिए जिन्हें ना करे कर दीजिए और जिन्हें नहीं दबाई हो वो भी दबा दो इसलिए मुझे भी अच्छा लगे और आपको नई नई अपडेट दिखा सकूँगी तो गाइस જોઈ શકો તમે વરસાદ આવી રહ્યો છે ફાઇનલી गाइस જોઈ શકો તમે काले काले बादल एकदम दिख रहे जो दिख रहे हो गाइस और आज तो 15 दिनों के बाद बारिश आ रही है इसलिए हमारा खेतर सूखा पड़ गया था 15 दिनों के बाद बारिश आई इसलिए आज तो मिनिमम आधा घंटा पड़ जाए तो मुझे बहुत खुशी होगी क्योंकि हमारे देख सकते हैं हमारी डेटी तो मैं दिखा दूँ ये रही डेटी અને આપણા એને જો ગાઈસ પાણી નહીં મળતું એટલે સુકાઈ જશે ગાઈસ જો તમે અને આ ગાઈસ પાણી મળતું એટલે લીલી પુરાઈ જાય ગાઈસ આપણા કપાઈ જો તમે મુરઝાઈ ગયા છે
गाइस जो बारिश के साथ तूफान भी आ रहा है, देख सकते हो गाइस તમે गाइस। हाँ 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 आयो वरसाद आयो, આપણા કપા લીલાછમ થઈ ગયા તો જો ગાઈસ હાલથી તો ઉપર વરસાદનું પાણી પડે એટલે લીલા થઈ જાય, અંદર તો કાલ ફૂંકાઈ જાય એવું થઈ ગયું। અને ગાઈસ આપણા નેક તો કરી હતી માં કાલો પાણી આ બહાર। તો હેલો ગાઈસ, આપણો ફાઇનલી આઠમનો આપણા ઘેર ખાવાનું બનાવવાનું ચાલુ થઈ ગયું છે। અને ગાઈસ આજે બનાવવાનું છે શક્કરપારા અને વડો અને બચ્ચો બનાવવાનું। ચલો આપણે વડો બનાવવાનું ચાલુ થઈ ગયું। ચલો આપણે વડો બની દીધે। ગાઈસ તમે બતાવો આપણે શક્કરપારાનો લોટ બંધાઈ ગયો, તમે જુઓ આ રહ્યો શક્કરપારાનો લોટ, આ રહ્યો કાંટો થવા મેળવી રાખે છે। અને ગાઈસ વડાનો બનાવવાનું ચાલુ થઈ, તમને બતાવું લોટ બંધાઈ ગયો છે। અને વડો જો ગાઈસ આ વડોનો લોટ અને ગાઈસ આ વડો બનાવવાનું ચાલુ થઈ ગયું, જોઈ શકો છો હાથેથી જુઓ તૂટી ગયો ગાઈસ। ગાઈસ જો તમે આ વડું બની ગઈ છે, બાજરીના લોટનું છે। એ लाल मिर्च, हरी मिर्च और कुछ मसाला भी डाले। तो गाइस આપણો ફાઇનલી બધો વડા બની તૈયાર થઈ ગયો છે। જે ગાઈસ આપણો ભજવા અને ભજવા માટે ડુંગળી વાટાય છે અને શક્કરપારાનું વણવાનું ચાલુ કરી દીધું। ગાઈસ ચલો તમને બતાવો પહેલાં। તો ગાઈસ આ જો ફાઇનલી વડો બની ગયો છે, જો ગાઈસ આ રહી ડુંગળી વટાય છે અને ગાઈસ આ જો શક્કરપારાની રોટલી બનાવી છે પહેલાં, અને ગાઈસ અંદર ટુકડા કરશી, પછી રાગ રાગી એકાવા નવડા પીસ કરશી, પછી થોડી આપણે કરશી એના પછી તવાના હશે। ગાઈસ તમને બતાવું પહેલાં જો તમે એક બાજુ રોટલી બની રહી છે ને એક બાજુ પેને કટિંગ થઈ રહી છે, તમે જો ને આ મેદાનો લોટ અને પેલી બાજુ શક્કરપારા માટે કટિંગ કરી રહ્યા છે ને આ બની રહી છે રોટલી। ગાઈસ તો ગાઈસ જો આ રોટલી બની રહી છે અને ગાઈસ આ શક્કરપારા। તો ગાઈસ આ આપણે તેલ કાઢી નાખ્યું છે તળવા માટે બધું, અને ગાઈસ આ જો એક બાજુ આ બની રહી છે શું કહેવાય, તો ગાઈસ એક બાજુ બની રહ્યા છે શક્કરપારા ને ગાઈસ એક બાજુ બની રહી છે આપણો ભજીયાનો લોટ તૈયાર થઈ રહ્યો જો। તો ગાઈસ આપણે મેં લઈ આપણો સુલાવ આટલો હા ગાઈસ કઢી બનાવવાના કોમમાં પણ આપણે કઢી નહીં બનાવતા। गाइस आ रही हरिबानी चा एसपी हिंदुस्तान, જોઈ શકો તો ગાઈસ 110 રૂપિયા 250 ગ્રામના। તો ગાઈસ આપણે શક્કરપારાનો પહેલો ગણ ઉતારી દીધો, જો ગાઈસ આ શક્કરપારા, આ ગાઈસ શક્કરપારા જો ગાઈસ તૈયાર કરી છે એટલે। તો ગાઈસ જો ભજીયા ઉતારવાનું ચાલુ કરી દીધી છે। ગાઈસ લાગે છે આપણા ભાઈને, મને એવું લાગે છે એક જ ગણમાં બધું પૂરું કરી દેવાની તૈયારી છે, એટલે આખી કળી ભરી નાખી દીધી છે ફૂલ। 2 ગણમાં તો ગાઈસ બધા ભજીયા ઉતરી જશે આજે, મને એવું લાગે છે। ગાઈસ આપણે ગાઈસ આ જોઈ છો ભજીયા ઉતરી રહ્યા છે। તો ગાઈસ જો ગોટા આપણા કમ્પ્લીટ થઈ ગયા છે એવું લાગે છે, સળી ગયા છે જો ગાઈસ। તો ગાઈસ જોઈ શકો છો તમે આપણા રાતા 16 થઈ જાય છે ગોટા। તો ગાઈસ આપણો પહેલો ગણ ઉતારવાની તૈયારી છે, અને ગાઈસ ફાઇનલી આ જોઈ શકો છો ઉતારી લીધો ગણ। તો ગાઈસ આપણા ભાઈ કહે છે કે આપણા રીજમાં હોય તો ગોટા સારા બની એક બાળી કુટી, તો વળી ગાઈસ એ રીચ કેવું આવે એ કને ગાઈસ આપણા બીજા ગણની તૈયારી, તો એ ગાઈસ જો બીજા ગણની તૈયારી કરી રહ્યા છે ભાઈ। ગાઈસ એવું લાગે છે તેલ ઠરી ગયું એવું લાગે।
તો ગાઈસ આપણો બીજા કોણ તો આટલો જ નીકળ્યો જોઈ શકો તમે. અને ગાઈસ જો આટલો બીજો કોણ જ નીકળ્યો છે અને ગાઈસ આજે આટલો એક પેકેટમાં ગાઈસ 500 ના પેકેટમાં કેટલું આવે માપતું એટલે ગાઈસ આપણા માપતું જ બનાવતા હતા એટલે પછી વધારે જફા કરીને ગાઈસ. તો જો ગાઈસ તમે તો ગાઈસ આપણો જોઈ શકો છો ગાઈસ આપણો બીજો કોણે ઉતારી દીધો આપણો. તો ગાઈસ આપણે તમે જોઈ શકો છો આપણા બીજા કોણનું આટલા કોટા નીકળી જાય આખા 500 પેકેટમાંથી. ગાઈસ આ તેલ તાબડતોડ કઈ પકડી દઈ છે. તો ગાઈસ આ જો તમે આપણા શક્કરપારા તળવાની શરૂઆત કરી દીધી. જો ગાઈસ એકી ચાટકા બધા શક્કરપારા નાખી દીધા છે. ગાઈસ ફાઇનલી સળગ્યા શક્કરપારા. જો તો ગાઈસ આપણા બજારમાંથી શક્કરપારા લાવવા એના કરતા આપણે ઘેર તળીને ખાવા સારા હોય. એટલે બજારનું તો કેવું હોય તેલ કેવું હોય ગમે છે અને કેવું વાપરેલું હોય. તો ગાઈસ આપણા ઘેર તળીને જ ખાવા સારા. તો ગાઈસ આપણે તો ઘેર તળી દીધા છે. જો ગાઈસ તમને બતાવું આ રહ્યા ગાઈસ શક્કરપારા જોઈ શકો છો ગાઈસ. આ શક્કરપારા અને ગાઈસ આ તળાય છે શક્કરપારા અને આ રહ્યા ભજીયો ગાઈસ. અને ગાઈસ હજી આપણો વળો તો તળવાનો હજી બાકી. જો ગાઈસ આ રહ્યો વળો બધો અને આ શક્કરપારા. તો ગાઈસ આપણો ફાઇનલી બીજો ગણે ઉતારી દીધો છે. જો શક્કરપારાનો જો ગાઈસ બધા દૂધ નું મેકવાનો હતો ઘૂમતા એમાં ચીટ ખબર આ ગાય સર છીએ પણ ખાલી ભેગું કર આટલા તો તો ગાઈસ આપણો વડો બનાવવાનું ચાલુ કરી દીધો તળવાનું. અને તમને બતાવું ગાઈસ જો આ રહ્યો વડો. જો ગાઈસ આ રહ્યો વડું અને આ ગયું તેલમાં. ને ગાઈસ આ બની રહ્યો છે ચા તારે ચા વડો અને ભજો. અને ગાઈસ આ રહ્યું તે આ શું કે શક્કરપારા પેલો રહ્યો ભજો અને આ રહ્યો ગાઈસ વડો. તો ગાઈસ આ જો વળો એક કઢાઈમાં 4 વળો છે. તો જો ગાઈસ આ વળો વધારે તેલ ગરમ થઈ ગયું એટલે થોડો બળી ગયો એવું લાગે છે તમને. કાયદેસરમાં ગાઈસ બળે નથી એ તો એવો જ લાગે સળી એટલે. ગાઈસ આ સા જો ગાઈસ. તો ગાઈસ સા ઉખડી ગયો છે જો. અને ગાઈસ આ વળો એ પણ સડી ગયા છે. ગાઈસ આપણે આવી ગયા છે પાલક પ્રોપર ગામ. ગાઈસ આપણે આટલા રીતે થોડો પેટ્રોલ યુઝ કરીને આપણે આગળ જોઈ શકો છો. ગાઈસ આ બસમાં આપણે તો ઘણું આવ્યા છીએ. વિસનગરથી સાબલિયા કાયદેસરમાં જતા હતા આપણે બેચરાજીથી વિસનગર બેચરાજી મેવાડા મેવાડાથી વિસનગર જવા સાબલિયા એટલું લગડ લગડ થતું હતું મિનિમમ 80-90 કિલોમીટર રોજનું હતું ફરવાનું. અને ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે પેટ્રોલ પંપ. તો ગાઈસ આપણો ફાઇનલી ઘેર આવી જાય છે. ગાઈસ ખાવા બેસી ગયા છે. તો ગાઈસ જો ચા શક્કરપારા લઈને બેઠા છીએ. અને ગાઈસ આ વળો ભજો અને આ ફાફડા. તો ગાઈસ આપણો
સત્ય બરાબર થયું. તો હેલો ગાઈસ, ફાઇનલી આપણે ખાઈ લીધું છે અને ગાઈસ આજે થઈ છે આઠમનું આપણે ખાવાનું તો બની જ દીધું છે. તો ગાઈસ આપણા વિડીયોને અહીંયા જ એન્ડ કરીશ. તો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. અને આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો ચલો બાય, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.